મારા બેટો એ ચોક અમે જો આયરન ટોબો ભગાઈને પડ્યો છે હેડથી પૂરા ધ્યાન જોતા આવો ને આવો જો હવે તમારે ઘેરથી ઝઘડા હર્યા છે હવે તમે રસ્તામાં તો જપો હવે તારા બૈરામાંથી શું લપો કરવાના આવે છે હા તો બૈરું તો તમારું એવું છે લપો કરી કરે વધારે તો તું ભલા જ ને આદમી થઈને બૈરા ફાઈ લપો ના કરવાનો હોય હવે હું તો જેઠ થઉં છું એને હવે સાફ તો સફાઈ કરવી પડે ને એમાં મારું બૈરું ઘેર નહીં વાળે શું એમાં તૂટી જવાની હતી કહો વાળીને ઢગો કર્યો કચરો ઉડી ગયો તારે શું થઈ ગયું કે તમારે બૈરાને સમજાવવું પડે મને ના સમજાવાય બધું સમજાયેલું જ છે આપણે સમજો નાખો ને તો બધી સમજેલું છે તો પછી સાફ સફાઈ હોય મારે કેવું ના પડે આ કેવું છે ને પડે મારે તારે શું કશું કેવું છે હા તમારે કેવું પડી તારે આ બધું શું મોટું ઝઘડો હોય બસ બસથી અફલા બી નહીં ક્યારથી બધા ઝઘડા ઉપાડી પડી હોય વાટમાં જ કોને અફલા તો પછી બોલ કરો છો કે તમારે કોમ છે તેમ છે હવે માર ભાઈનું ઘેર છે અને તમારે બોલવાનું થાય છે ને આટલું બધું તો તારે બધું શું કરે એટલે બધું ચોખ્ખું રાખશું એ તો રાખતું હોય કે ના રાખતું હોય હવે એ તો હવે રહેતી નહીં કે રહેતી હોય તો વાળે કેમ ના વાળે કોઈ વાહરીમાં હાવણો ભૂખાયો છે હવે પહેલા હું પૈણ્યો તો તમે પૈણ્યા હતા તમે પૈણા ખરી વાત હા તમારી બાયડી થોડુંક ઘર મોરે બધું ચોખ્ખું રાખતી હતી તો છોકરો આ તો મકાન બન્યા આ મકાન બન્યા તારી પેલું થયું ને બાકી તો ચોખ્ખું હતું જ કે જો એટલે ઘર હોય તો કચરો તો પડવાનો થાય થોડો ઘણો તો એવું તો રહેવાનું થાય હા પણ તમારે જોવું પડે મારે બહેરું નહીં એટલે મારે કેવું પડે પણ તમારે કોઈ મગજમાં કોઈ બેહતું જ નહીં પણ શું કહેવાનું કહો મગજમાં બેહાડવું એટલે આળો તો રહેવાનું હતું તમે હાથા દરનો વાળો ને તો કચરો તો એટલો પડી દવાનો હા તો વાવાઝોડું આવ્યું તું મને ખબર છે પણ વાળે ચોખ્ખું રાખો બીજું કોઈ કહેવાનું ના હા ભાઈએ કહેવાનું ના હોય હા હજી જ બોલાવ વળ્યા મારા બે ભાઈઓ વળ્યા મારી ખબર કાઢવા આવા દે સો હપ્તા આવા દે હજુ હું આખો તો ભાટે બખાડો કરતો તમે વખાણો કરો એટલે ભયા શું કર્યું આ બધું આ શું વગાડ્યું આ શું ખૂણ આવ્યું ભાઈ રોમા ભાઈ કાળું હા આ પણ આ ચમ વગાડી કહો આ ઓચિંતા દુઃખના ડુંગર મારી ઉપર તૂટી પડ્યા બાપા રે રહેવાતું નહીં ખરું અરે તો ડોક્ટરે શું કીધું છે આટલેથી કાપવાનું કીધું છે ના ભાઈ ના તને ચમ આવા વિચારો આવે હ ચમ આવા વિચારો આવે છે હું ચિંતા કરીશ નહીં હું શું કહું છું તારા ડોકો તો આટલે જ કાપવાનું કીધું છે ને ડોક્ટરે તો જયપુરનો પગ લાવીને ભીડાઈ દઈશ પણ તને આમ લાંબો નહીં રાખું તું હાફાઈ નવરા યાગાળામાં હેડે ને એવો પગ નખાઈ દઈશ જયપુરથી લાવી અને લાંબો તો નહીં રાખું હું સારું કાપવાનું તો નહીં કીધું પણ તઈ ટુકડા થઈ ગયા હા પંજામાંથી ઓહો હવે કશું નથી રાવ ને ના આગળ તો કોઈ નથી જે થયું આટલે જ થયું કોઈ ભાઈ ગયું છે તઈ તિરાડો પડી ગઈ છે પંજાની અંદર તો પણ તારે હેડવાના ઠેકાણા નહીં તો ચોકન કોમમાં આવું ભગાવા જોતા ભાઈ હા ભાઈ પેલો ભાઈ કાળું નહીં શું નામ ભાઈ ભગો કાળું નહીં ભાઈ ભગો કરો કે નહીં તમે આડાળો કોમે જો સકી એ ભાઈ મને દોનજી ઉપર લઈએ કે હડો કે પાયો ગોતેલો માટી કાઢવાની હવે તમારે આટલી ઉંમરે એવું કોમ લેવાય તમે કેમ આવું સમજતા નહીં હું ખાટલો લાવ ખાટલો પૈસી લાવજે ભાઈ રોમા ઓમાય વાંચ ગયો વ્યક્તિ અમે શું કહું છું ફોટો પડાવે કે ના પડાવે દવાખાના જાય હા ભાઈ હા હા થોડો ખાટલો તડકો થોડો સોયલે મેલાય ઓ મેલા થોડો ખેંચાવ તડકો આવી ગયો કેટલો બધો જુઓ કાં કીધું ભાઈ તે ફોટાનું ફોટો પડાવે કે નહીં આ પગનો એમ કહું છું એટલે ભાઈ ફોટા તો મારા ઘણા પડ્યા હા લગ્ન વખતના એ લગ્નનો ફોટો નહીં દિવાળી મેળવો છે આ ટોકાનો કહું છું તો આગળનો ફોટો હોવો કોઈ પાડે તો હોય પણ મને આલ્યો નહીં હજી પણ કીધું તો છે ને કે ભાઈ તને ક્રેક થયું છે એ બધું હવે કોઈ કાળું આવડું નહીં આવતું મેળ્યું કે ઓમ ઊંચો કરીને જોયું તું તેમાં નવરા હાડકા દેખાતો તો મને તો કોઈ સમજણ ના પડી કે આ બધી શું દેખાય એ ભાઈ હાર્ડવેર ખરા ને એમને મને એમ કીધું કે તમારા પંજા હે ને પંજામાં કે ત્રણ તિરાડો પડી હે અને આ જે કુંટી ખરી કુંટી ઓમ જતી રહી છે તો ઓમ આવતો રહ્યો હો આવું થઈને રહ્યું હાડકું રહ્યું ને આ મેન હાડકું બારો શાંતિ રાખો
અડીશ નહીં, અડીશ રોમાજી, નહીં. આ હાડકાંથી તૂટ્યું છે બોલો. અડીશ અડે નહીં શેઠી વાતો કર, અડ્યા વગર વાતો કર. તેમ આમ ઘૂંટી ઓમ થઈ ગઈ તે સળાઈ છે ડોક્ટરે. અરે રાડ્યો પર આવી દીધી, રાડ્યો કૂકવા પાડી ગયો, કૂકવા બૂમો પાડી ગયો. હવે તમારે સારું થોડું ફોરું હોય એવું કામ કરો. ફોરું આવું છો પાયા ગોદવા જવાનું આવે છે અત્યારે ઉંમરે. ભલાદમી. હવે ભાઈ કાળું રોજ ફરક કોમમાં તો ખૂબ પૈસા આવે. આ થોડું ભારે કામ કરવું તો એ પ્રમાણે દોનજી થોડી ભારે આવે. હા પણ તમારી ઉંમર તો જોવી પડે કે ઉંમર. હા ભાઈ આ ઉંમર તો હવે થઈ ને પણ શું કરવાનું, જાતી ઉંમરે હવે દુઃખનો ડુંગર તૂટ્યો મારે માથે તો. અરે ભગવાનનું ધારી થાહા, ધણીનું ધારી થાહા ભાઈ, ઓણનું ધારી કોઈ થાતું નહીં. જે હાડકું આટલી ઉંમરે રંધાય ના પાછું હાડકું ખબર છે. એ તો થઈ જાય, આરામ કરવાનો આરામ. હા ભાઈ હાલ તો આરામ જ કરીએ. હોય અને ખોરાકમાં કશું ને અત્યારે શું હોય ખોરાકમાં કહો. કોઈ નહીં ભાઈ હાલ તો પછી પેલો લાલો ખરી ને, હા લાલો આવ્યો તો તે ત્રણ પાલની બિસ્કિટ ખવડાવી ગયો. હવે બિસ્કિટમાં તો હવે શું પેટ ભરાય કહો. ત્રણ બિસ્કિટ ખવડાવી ગયો. પણ લેબોડીઓ ખાકી. લેબુ એ તો પડવી હોય, લેબુડી તો કરવી હોય. આમાંથી કેલ્શિયમ સારું આવે. ઓ બાપા રે દુખાય છે જો કળતર થતું. એક કામ કર ને ભાઈ રોમા, તડકાથી સોયલો લેવડાવો હોય ને થોડો. મેં તો ઓછી મેલી પગ થોડો નેચે ઉતારતો વળી થોડો ગળતર ઓછી થાય. આ તો મારું પેલું ઊંચું રાખે તો મારે બરી હોય તો ભલી જાય. ભોય રાખવો પગ એમ. લાવો તો થોડો ભોય લાવો માથાનું ઓછું લાવો. કાળું પેલા છે ગોદું લાવે છે. ઘણું ફરવાનું નહીં પાછું, જરૂર જોઈતું ફરવાનું. ના ફરતો જ નહીં ને પણ એ પાથરીઓ રોગ હોય ના હોય. અને લાકડી જગ્યાએ આપણે જવું હોય ને તો લાકડી જગ્યાએ હરવા ફરવાનો, પગ ભોય નહીં મેળવાનો. આ રે લાકડી ખાટલા ને તો જ રાખવું. હોય તો જવું હોય ને આ ગોદડું રાખો. હા ભાઈ કાઢું. બીજું કાંઈ શાંતિ રાખો. ના થાય બીજું કાઢો. મેલી દો જો. પગ ન મેલી દો તમે પકડશો જ નહીં પકતો. આ બધું ઉપર મેલી એ ઉપર લટકાઈ દો ઉપર. એ ભગવાન તો છેલ્લા મહિના પછી પાટલો બદલાવાનું કીધું છે. એ તો ભાઈ લગભગ હવા મહિનો કીધો, હવા મહિનો સાહસ. એ મહિને બદલાવાનું. આમ તો 3 મહિને કહેતા હતા હા. પણ કે તમે ખોરાક સારો રાખ્યો, ઝીનો જુદીનો કેળો બેળો ખાઓ ને હા. તો કે ખટલી ને લઈ જા. વાત સાચી છે. અત્યારે હું ચોખ્ખા વલોણાનું જીવ હોય ને હા. તો પાછું થોડું સારું ગાણે આવે. હા ભાઈ ચોખ્ખા વલોણાનું જીતો હોય પણ આપણે જોઈએ પણ ચોખ્ખા રૂપિયા તો હોવા જ નથી. વાત સાચી વાત છે. પૈસા હું હમણાં પકડાવું છું અને મુજબ કોઈ પેલી દવાની ગોળીઓ ચાલી છે કે બીજું ભાઈ આમાં કેટલી બોલી પૈસા હું પકડાવું છું દવા પૂરતા. ભાઈ હોય તો આવો રોમા જેવો. તો દવા કમ્પ્લીટ કરાવવાની. ભાઈ રોમન છે કે તારે? તારું જે નોમ છે રોમો એ પણ તો રોમ જો શીખરો હો આ નેના ભાઈને તે ટેકો કર્યો ખરી હો. હા બેના ત્રણ પાટા બદલાવા પડે ને ડૉક્ટર કહે ને કે ભાઈ હવે બોધવાની જરૂર નહીં એટલે ઘણા પાટો બોધાવજો. કીધું કે તમારા 3 થી 4 પાટા તો થાહા કે થાય, થાય. હોય 4 પાટા તો થાહા કે તમારા હાજી. હા તો દવા પૂરતી કરાવજો. દવા તો કરાય પણ ભાઈ દેવું કરીને દવા કરાવતા હાલ તો રાતે પીએ ગીધામાં નહીં. તમે ચિંતા ના કરશો. અમે બેઠા બે ભાઈઓ નહીં બેઠા. તમે તાર ચિંતા ના કરશો. અમે દવાનું બધું કરાવશે અને પૈસા જેમ જોતા નથી ને તમે તાર બેઠે બેઠે ફોન શું કીધું. અને જેટલા દવાનો થાય અમે તો બે ભાઈઓ થાય મોકલાઈ ગયા. ચિંતા ના કરશો. હો આઈઆઈટી ના જાશો ખાલી. કોઠામાંથી ચિંતા કાઢો ને તો દુઃખ ફોરું પડે. તમારા જેવા ભાઈ મને હેમત આલવા વાળા હોય એટલે પછી થોડી 50% મારે હેમત આવી ગઈ. ચિંતા થોડી ઓછી થઈ ખરી હો. હા તો અમે નહીં બેઠા. ઓ લોકો હુઈ તો બેઠો છે ના રે ભાઈ. અરે હોઈ જાઓ બસ. ને અમે હવે હેડે છે અને ઘેર ટિફિન પકડાવું તે મગ થોડા બાફેલા
અને તમે બે ભાઈ કેમ બાસતા આવતા હતા અમને એ તો કશું વાત નથી ભાઈ. એ તો હવે અમારા ઘરની વાત છે. હવે આમાં તમને શું કહેવાનું ખોટું? તમને ટેન્શન આલી શું મતલબ છે કહો? હવે બે ભાઈ તમે હંપી લો, બહુ બાત ના કરશે. છે ને અમે હંપેલા જ છે. અમારે તો કોઈ માથાકૂટ નથી, ખાલી આની વાતો હતી તો તારા કોને ચોક પડી ગઈ છે. જો ભાઈ, તારું રોમ છે રોમ, એટલે તું રોમ જેવો બની રહે છે. અને ભાઈ તું જે કાળું છે ભલે ને હા. તારું નામ કાળું, પણ તું લખમણ જેવો બની રહે છે. હો ના ના, અમે કોઈ ઝઘડા એવા નહીં કરો હો, ચિંતા ના અમે કરજો. તો છે ને ટિફિન પકડાવા છે. હો થોડું બેસો. તમે આરામ કરો. ના, આખો દાડો- બેઠા બેઠા રહેજો. આખો દાડો એવું ના થાના કરવા, આરામ કરવાનો હોય. અમે ટિફિન પકડાવું છું તો હંગા થોડા પૈસા પકડાવું છું, બરાબર છે? હો અને જવાનું થાય તો મને કહેજે, હું રિક્ષા પકડાય એટલે રિક્ષામાં દવાખાને જવા થાય. હો ચાલે. હે? હાલ કોઈ લાયા નતા રોકડી. હાલ તો વાપરતા પહેલા તો વાંચમાંથી અત્યારે ધોન રહ્યા હતા. અમે ઓભલીને એવા ને એવા દોડ્યા હે. આ પહેરે લુગડે ફટાફટ હેડ્યા છે. ભાઈ રોમાં તે કીધું ને પૈસા મેટલાવું એટલે ભાઈ રોમાં થોડી રોકડી લાવ્યો તો આવતો જ ના લાવ્યો તો કોઈ નહીં, પૈસી આવ્યું. હે હારો હાલ તો કોઈ લાયા નહીં. શું કીધું? છોકરા ફાય કોઈ મકા કોઈ ફોર મોટા માકો કાલ તો હું હાર હાલો એનું લ્યો લ્યો. આખું ફળફળાથી આ મગાવજે. શું હો કેળા બેડા મગાવજે, થોડા કઈ ગોળીઓ ગળવા થઈ. પૂછા પેટી ભૂસા પેટે ગળતા નહીં પાછા. એ હાર અમે જો હો. એ હા પી જો ભાઈ. અને હું આરામ પૂરતો કરજે ભયા. હા ભાઈ આરામ તો કરશે તો હું કરશે તને આટલે હવે ભાગીને બેઠા એ આરામ જ થાય કોઈ જાય બહાની રોકડી થઈ ગઈ. વાહ ભાઈ વાહ, એટલે બહાની રોકડી કરી નાખી. બહાની વાહ ભાઈ વાહ. લ્યો હાય હવે થોડો આગો પાછો થવા દે તો હતી મારે તો ન પકડી ગયો બોલો તો કેળો નહીં. હાય મારી બેટી રોકડી તો હારી હેડી આવો. આ બહાલી જો અને હમણાં પેલો લાલો આવીએ, લાલો જેવો કેળો લેવા અને સફરજન લેવા અને હમણાં 5 કિલો ઘી લઈને આવીએ. ઘી એ બહુ વલોડાનું ગમે એમ ઊંઝો ઊંઝો ઘીનો શીરો બને રોજે રોજ ખાવું અને તાજો દમ જેવો થવું. પાસે થવા પગ કકડી ગયો મારો અમણોમાં તો કેળું તો છે. હા બસ હવે સીધું થઈ ગયો. કેળો કમ્પ્લીટ થઈ ગયો હવે. એટલે ઓ તારી એટલે આ કેવો રે એટલે પીડી ભાગરી એટલે આ તારી આ તો પેલો લાલો આવે લાલો મને પાછો હોઈ જવા દે ને મારો બેટો ફરતો મને ભારી જાય તો એને ખબર પડી જાય કે ઓલો પગ નહીં ભાજ્યો તો નાટક કરે છે નાટક. મને હોઈ જવા દે પાછો આવ્યો. એટલે આ દોરું તો લબરવા દે, દોરું લબરાઈ પગ ફરી દેવા દે તો થોડું સારું લાગે. વળ્યો હો ફટાફટ કરવા દે ને પગ ભારી જા. નહીં બારે હું તો ખાલી આવા હર્યો. અરે રે ઓ બાપા રે નહીં રેવા તું. લપકારા મારે હે લપકારા લપકારા મારે હે. કોણ આવ્યું ભાઈ? અલ્યા કોણ આવ્યું ભાઈ? કોણ છે? હાય ભાઈ હાય. કોણ છે જરા આ બાજુ નજીક તો હોય. કોણ આવ્યું? હા ભાઈ લાલા શું લાવ્યો તું? તમારો પગ નહીં ભાગ્યો. સફરજન અને કેળો લાયો મારા ઓલે. આવું એમ શાંતિ રાખો કે આવું છે તમે આ કઈ રહ્યા છે ગાજુ રહી ગઈ શું
અલ્યા આ મારો ઓળખી તો મને ફળે ખાઈ રહ્યો આટલો બધો મારો બેટો પોટલી મારીને આવ્યો લાગે હવે આ મારો બેટો સફરજનનો કેળો લઈને આવ્યો પણ આ પોટલી મારીને હળખણો રહે તો સારું એટલે મારો પગ તો ભાજ્યો નહીં પણ આ હાથ ઉગલો ના ભાજી નાખે મારો ઓળખ્યો તમારી મજા છે અહીંયા તમારું પગ ભાગ્યો છે ને આખો તું મારી ખવાવ વાયો પગ ગાયું જમાય એમ રાજ તું મારો દુશ્મન હે કે ખબર કાઢવાયો હે તું અહીંયા તમારો પગ આ ગોળ્યા પર મેકું ના અને એ તો તમારે કેવું ખાવ ये तो मुंह मिल दिए तारा नहीं मिल વાસી પગ ને પગ શીખા ભાજી ભાજી મ્યાઠા છો कोई ना भी ઊંઘી જાઓ हाँ धक्को मना मारे ने धक्को मारे तो मना धक्को मारे दुखा है वो दुखा है भगवान મેં તારું શું બગાડી તું એટલે તું મને કેળા ખવડાવવા આવ્યો હે કે મારો પગ ભાગવા આવ્યો હે દારૂ નહીં મેં કરતો એક કામ કર તું હોય ના બે પેલા ખાટલા ફેટો બે આ બાજુ બે આ બાજુ કેળું તો મસ્ત પણ તું મસ્ત નહીં તું આ ખોટો પીને આવ્યો મારે જોડે હાદો આવ્યો તો સારું બધું હાથ શેટો રાખ એ દુશ્મન મેં તારું ખૂબ બગાડ્યું હતું આજ ક્યાં ભોનો બદલો લેવા આવ્યો હે તું તમારે પગ પગ હમું થઈ ગયા એના માટે સફરજન આવ્યો સફરજન ખાશો સફરજન લાવ્યો મારો પગ ભાજી બેઠો સફરજન ખાવું છે કેવું ખાવું છે બધું ખા તો હું જાય છે તો છે ને આખો આવ્યો કોઈ ખા કરી છે કોઈ પૂછ્યું એટલે એ અરે સફરજન ખવડાવવા લાયક મારો દોત પાડવા લાયો આ સફરજન ખરવા કે સફરજન અરે તા ભણ્યો કોઈ લાકડી ખેતી પડી બીજું કેવું ખાવું છે બીજું કેવું ખાવું છે હા કેવું ખાઈ મારી ખબર કાઢવા આવ્યો પગ ભાગવા આવ્યો હ બીજું કેવું ખવડાવ્યું પછી હું જવું આવ્યો કેળા હું હાથે ખાઈ લ્યો હા ખવડાવું ખાવ હું હાથે ખાઈ નહીં
તું ઉપર હવે હા તમે સમજ ત્યાં ઘેરા ખાવા છે તું ઉપર મારા હાથે હું કેળો ખાઈ લ્યો હા એવું મારે તો મારા ઘેર છોકરાને આપવાના છે આખી લૂમમાં મેલતો જા હા એવું ખાઈ જાઓ એકથી તો કોઈ દાડો નહીં વરાય એકથી તો કોઈ અંધાર નહીં આખું તમારે મેલતો જાતી કે તમારે એકલા મારે કોણ ત્યાં ગયા હોય મારે ઘેર ભૈયા છોકરા છે કે એમને એ ખવડાવવાના અને ઈદ આવ્યો કોઈ કશું નહીં જી હું જે નહીં ખાતો હું કંટોની તેલ ખાઉં છું ને અને તમારે જે ખાવું છે લુકો ટાટ જેવો આવ્યો બે કે આ 500 કેળા લઈને આવે એ તો હરતો તો એના ઘેર લઈ જાય હાર્યો હવે હું જાઉં હા હું સમજે હાચવજો તમારી આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ